હાય ગાય, જય ગુરુદેવ, જય મેદપુરી બાપુ. આવતીકાલે ગુરુ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાના દિવસે અમારે ગામ સદુટલા એટલે કે કૈલાશ ટેકરીએ પરમ પૂજ્ય ગુરુ શ્રી મેદપુરી બાપુનો ગુરુ મહિમા જોવા અવશ્ય પધારો. અમારી કૈલાશ ટેકરી સદુટલા મુકામે કાલે ગુરુ પૂર્ણિમા નિમિત્તે લોકમેળો ભરાય છે. તો ગુરુ મેદપુરી બાપુને માનતા તમામ ધાર્મિક ભાવિ ભક્તોને સદુટલા ગામે પધારવા ભાવભર્યું આમંત્રણ છે. આવતીકાલે ભક્તોનું મેરામણ ઉમટશે અને અમારા સદુટલા ગામમાં મોટો અવસર થશે. તો દરેક વ્યક્તિને દર્શનનો લાભ લેવા પધારવા વિનંતી. આજે આગલા દિવસે ગુરુ પૂર્ણિમાની પૂર્વ તૈયારી રૂપે મંદિર શણગારવામાં આવ્યું છે અને પૂર્વ તૈયારી થઈ રહી છે. તેનું લાઈવ બતાવી રહ્યો છું તમને, તો વિડીયોમાં બને રહેજો. જય ગુરુદેવ, જય મેદપુરી બાપુ, જય વાઘેશ્વર મહાદેવ. આજે શ્રાવણ સુદ 14 અને આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે. તો સંતો મહંતોનું પણ મેરામણ અહીંયા ઉમટી રહ્યું છે આજથી. આ છે અમારા કૈલાશ ટેકરીના ગાદીપતિ મહંત શ્રી પ્રયાગપુરી બાપુ. જય ગુરુદેવ. તમે જોઈ શકો છો કે મંદિરમાં કેટલી સ્વચ્છતા જાળવવામાં આવી રહી છે. અહીંયા સ્વચ્છ પ્રાંગણ અને દર્શને આવતા ભાવિ ભક્તો માટે અહીંયા આવતીકાલે પ્રસાદી પણ આપવામાં આવશે. તો એનું પણ અત્યારથી આયોજન થઈ રહ્યું છે. બાળકોને મજા આવે એવો મેળો પણ અહીંયા ભરાય છે અને અહીંયા એક દિવસ અગાઉ અહીંયા બાળકોને રમવા માટે જપાક જમ્પિંગ, જે જમ્પિંગમાં બાળકો રમે છે એ અહીંયા આવી ગયું છે. અને સાંજ સુધીમાં તો આ આખું પ્રાંગણ મધુમેરાથી રમકડાની દુકાનો માટેની જગ્યા બુક થઈ જશે અને સાંજથી જ મેળો શરૂ થઈ જશે. કાલે આખો દિવસ મેળો ચાલશે. મંદિરમાં સરસ મજાની તૈયારી થઈ રહી છે, તમે જોઈ શકો છો. આ છે અમારા પરમ પૂજ્ય મેદપુરી બાપુની ગાદી અને આ છે અમારી કૈલાશ ટેકરીનો વર્ષો જૂનો અખંડ ધૂનો. આવતીકાલે ગુરુ પૂર્ણિમા નિમિત્તે અહીંયા દર્શન માટે લંબી લાઈનો લાગશે. તમે જોઈ શકો છો કે સરસ મજાનું મંદિર સુસ્વચ્છ શણગારવામાં આવી રહ્યું છે અને પૂર્વ તૈયારી થઈ રહી છે. તો અવશ્ય પધારો આવતીકાલે. જય ગુરુદેવ, જય મેદપુરી બાપુ. અહીંયા તમને અમારા પરમ પૂજ્ય મૌની બાપુ એટલે કે રામપુરી બાપુનું મંદિર પણ બની રહ્યું છે. તમે જોઈ શકો છો કે સરસ મજાના આરસના પથ્થરો પર કલા કોતરણી દ્વારા મંદિર બનાવવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો. અમારા શ્રી વાઘેશ્વર દેવાલય ટ્રસ્ટના સહયોગથી સરસ મજાનું અહીંયા શેડનું આયોજન કર્યું છે. પડારી મસ્ત બની ગઈ છે અને અહીંયા ટૂંક જ સમયમાં અહીંયાથી ટિફિન સેવા પણ શરૂ કરવામાં આવશે કે જે કોઈ ભાઈ બહેનને અહીંયાથી ટિફિન જોઈતું હોય એ પણ અહીંયાથી શરૂ કરવામાં આવી રહ્યું છે. તો સરસ મજાનું આયોજન અમારા મંદિરમાં થઈ રહ્યું છે અને જોઈ શકો છો આવતીકાલના ભાઈ ભક્તોના સ્વાગત માટે સરસ મજાના કેમ્પનું આયોજન છે. ગુરુ પૂર્ણિમાની પૂર્વ તૈયારી રૂપે ભાવિ ભક્તો દ્વારા સરસ મજાની અહીંયા તાજમાર તૈયારી કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કે મંદિરનો સ્વચ્છતાના ધોરણે અહીંયા કચરો પણ કચરાપેટીમાં નાખીને બહાર લઈ જવામાં આવ્યો છે. મંદિરને સ્વચ્છ કરવામાં આવી રહ્યું છે. મંદિરને લાઇટિંગથી શણગારવામાં આવી રહી છે. આવતીકાલનો નજારો કંઈક અલગ હશે અમારા મેદપુરી બાપુના મંદિરનો. તો અવશ્ય પધારો સદુટલા ગામે. તમે જોઈ શકો છો કે આવતા દર્શનાર્થીઓ માટે અહીંયા સરસ મજાનું ટોયલેટની આયોજન કરવામાં આવી રહ્યું છે. જોવા સરસ મજાનું, એટલે જો બાથરૂમ, સંડાસ બધું જ નાહવા ધોવા માટે ટોયલેટ બધું જ છે. જોવા આ જેન્ટ્સ વિભાગ છે અને એવો જ અહીંયા બાજુમાં લેડીઝ વિભાગ પણ છે. તો સરસ મજાનું અહીંયા મંદિરમાં સગવડ કરવામાં આવી છે નાહવા ધોવાની. ગ્રામજનો તથા સ્વયંસેવકો દ્વારા અહીંયા મંદિરમાં સરસ મજાની તૈયારી કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો
જરૂરથી કોમેન્ટ કરજો, લાઇક શેર અને અમારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શનને સબસ્ક્રાઈબ કરી લેજો. જય ગુરુદેવ, જય ઉમેદપુરી બાપુ. તમે જોઈ શકો છો કે સદુટલા ગામમાં એન્ટર થતાં અહીંયા સરસ મજાનું એક કેમ્પ પણ બીજો બનાવવામાં આવી રહ્યો છે. આવા ઘણા બધા કેમ્પ પણ બનાવાયા છે. તો આવતીકાલે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમારા સદુટલા ગામે પધારવા દરેક ભાવિ ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે અને અમારી સેવાનો લાભ લો. જય ગુરુદેવ, જય ઉમેદપુરી બાપુ. અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. વિડીયોને લાઇક શેર અને મારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શનને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જય ગુરુદેવ, જય ઉમેદપુરી બાપુ. આવતીકાલે અવશ્ય પધારો સદુટલા. જય ગુરુદેવ.